નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આઈટીઆઈની અંદર 2025ના વર્ષ માટે એડમિશન લેવા માટે 30/6 એટલે કે 30 જૂન સુધી ફોર્મ ભરવાના શરૂ હતા. ફોર્મ ભરાઈ ગયા પછી એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું અને 9 જુલાઈએ એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે. તો ઘણા બધા વિદ્યાર્થીને એ મૂંઝવણ હતી કે આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે, હવે અમારે આગળ શું કરવાનું, અને આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો શું અમને એડમિશન મળી જ ગયું છે. અને 10 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધી પહેલા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગયું છે. તો એ બધા વિશે વિદ્યાર્થીને ઘણી બધી મૂંઝવણ હતી. તો એ બધા વિશે આપણે આ એક જ વિડીયોમાં માહિતી મેળવીશું. તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટેનું જે શેડ્યુલ આપેલું છે એની અંદર તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો પહેલા 2 તારીખે એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું. તો જો ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મમાં કાંઈક ભૂલ રહી ગઈ હોય અથવા જે માર્ક નાખ્યા હોય એની અંદર ભૂલ રહી ગઈ હોય, તે બધા વિદ્યાર્થીઓએ 3 થી 7 જુલાઈના રોજ જે પણ ફોર્મની અંદર સુધારા વધારા કર્યા હોય તો એના બેઝ ઉપર 9 જુલાઈએ એક ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની અંદર તમને તમારો મેરિટ નંબર કેટલો હશે એ જોવા મળશે. આપણે આગળ હમણાં વિડીયોમાં જોશું. પરંતુ આજે 9 તારીખે જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર તમને કઈ આઈટીઆઈ અને કયા ટ્રેડમાં એડમિશન મળશે એ તમને જાણકારી નહીં મળે. એ તમને ક્યારે મળશે તો જો એની માટે તમારે 17/7 એટલે કે 17 જુલાઈએ જે પ્રથમ રાઉન્ડનું મેરિટ લિસ્ટ આવશે ત્યારે તમને જાણકારી મળશે. તો તમારે કઈ આઈટીઆઈ અને કયા ટ્રેડમાં એડમિશન મળશે એની માટે 17 જુલાઈનો વેઇટ કરવાનો થશે. જ્યારે પણ પહેલા રાઉન્ડનું પરિણામ આવી જશે ત્યારે આપણી ચેનલ ઉપર અલગથી એક વિડીયો આવી જશે. પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મ ભર્યું હોય ત્યારે ચોઇસ ફિલિંગ કરવાનું બાકી રહી ગયું હોય અથવા ચોઇસ ફિલિંગ કરી એમાં કંઈ ફેરફાર કરવો હોય તો એના માટે 10 જુલાઈથી લઈને 14 જુલાઈ સુધી આ 5 દિવસ પૂરતું જો લખેલું છે કે પ્રથમ રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા માટેની તારીખ. તો આ 5 દિવસ પૂરતું તમે જો તમારે ચોઇસ ફિલિંગ કરવાનું બાકી રહી ગયું હોય તો તમે ચોઇસ ફિલિંગ નવું કરી શકશો. અને જો તમે ચોઇસ ફિલિંગ કરેલી હોય અને એમાં તમારે સુધારા વધારા કરવા હોય તો પણ તમે આ 5 દિવસ પૂરતો કરી શકશો. હવે તમે જે ચોઇસ ફિલિંગ કરશો એના બેઝ ઉપર ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને એમાં તમને જે એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે. અને જે પણ વિદ્યાર્થી હોય કે જેને ફોર્મ ભર્યું હોય ત્યારે એને ચોઇસ ફિલિંગ કરેલું હોય અને એને એ ચોઇસ ફિલિંગ એમના મતે રહેવા દેવું હોય, એમાં કઈ ફેરફાર ન કરવો હોય તો એને કઈ કરવાનું નથી. સિમ્પલી એને 17 જુલાઈનો વેઇટ કરી લેવાનો. જ્યારે 17 જુલાઈએ પહેલા રાઉન્ડનું પરિણામ આવશે ત્યારે તમને ખબર પડી જશે કે તમને કયા આઈટીઆઈ અને કયા ટ્રેડની અંદર એડમિશન મળે છે. અને એકવાર તમને એડમિશન મળી ગયું પછી આગળની પ્રોસેસ કઈ હશે એના વિશે આપણી ચેનલ પર અલગથી વિડીયો આવી જશે. પરંતુ જો આજે ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું છે કઈ રીતે આપણે જોવું અને જો તમારે નવું ચોઇસ ફિલિંગ કરવું હોય અથવા ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવો હોય તો કઈ રીતે કરવાનું એના વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો જો સૌપ્રથમ તમારે ગૂગલમાં આઈટીઆઈ એડમિશન ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. પહેલી જે વેબસાઇટ આવે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે આજે કેન્ડિડેટ લોગિન ની અંદર અહીં ક્લિક કરવાનો ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારું જે ફોર્મ ભર્યું હોય ત્યારે જે રજિસ્ટ્રેશન નંબર આવેલો એ એન્ટર કરી દેવાનો. તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની. જે કેપ્ચા બધા એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું તમારું લોગિન ઓપન થઈ જશે. હવે એની અંદર આ જો ચોઇસ ફિલિંગ નો ઓપ્શન આવી ગયો છે. તો હવે ચોઇસ ફિલિંગ કરવી એ પહેલા એક આ ઓપ્શન છે નો યોર પ્રોવિઝનલ મેરિટ નંબર. એટલે કે તમે જે ફોર્મ ભર્યું એની અંદર તમે જે પણ તમારી એજ્યુકેશન ડિટેલ નાખી છે એના આધારે તમારો ગુજરાતની અંદર કેટલો મેરિટનો નંબર આવેલો છે એ જોવું હોય તો જો અહીંયા લખેલું છે આની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો પેજ ઓપન થઈ જશે. હવે આપણે જે 10માની માહિતી નાખેલી હોય અથવા જે પણ વિદ્યાર્થી જેને 10 પાસ નથી એને 8માની કે 9માની માહિતી નાખેલી છે એ માર્કના આધારે એસએસસી મેરિટ માર્ક કેટલા થતા છે એ ઓટોમેટિક લખેલું આવી જશે. અને એ માર્કના આધારે ગુજરાતમાં જેટલા પણ આઈટીઆઈ ના ફોર્મ ભરાણા છે એ મુજબ તમારો મેરિટમાં કેટલામાં નંબર આવતો હશે એ લખેલું આવી જશે. આ ઓપન મેરિટ નંબર છે. અને જો કોઈ એસસી એસટી ઓબીસી માં કેમ આવતું હોય તો કાસ્ટ મેરિટ નંબર કેટલો છે એ પણ લખેલું આવી જશે. એવી રીતે અલગ અલગ લખેલું આવી જશે. આ ફક્ત આપણે જાણકારી માટે જ છે, એનો કઈ બીજો ઉપયોગ નહીં થાય. હવે આપણે ફાઇનલ મેરિટ લિસ્ટ જોઈ લીધા પછી જો તમારે ચોઇસ ફિલિંગ ની અંદર કઈ ફેરફાર કરવાનો હોય અથવા નવું ચોઇસ ફિલિંગ કરવાનું હોય તો કઈ રીતે કરવાનું એના વિશે માહિતી મેળવી લઈએ. પરંતુ જે પણ વિદ્યાર્થીએ આગળ ચોઇસ ફિલિંગ કરેલી હોય અને એને એ ચોઇસ ફિલિંગમાં કઈ ફેરફાર ન કરવો હોય અને ચોઇસ ફિલિંગ છે એને બરાબર જ તે હોય તો એને હવે કઈ કરવાનું નથી. સિમ્પલી એને 17 જુલાઈનો વેઇટ કરી લેવાનું. ત્યારે જે પણ રિઝલ્ટ આવશે ત્યારે તમને માહિતી મળી જશે કે તમને કઈ આઈટીઆઈ ને કયા ટ્રેડમાં એડમિશન મળે છે. પરંતુ જે પણ વિદ્યાર્થીને ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવો હોય કે નવું ચોઇસ ફિલિંગ કરવું હોય તો કઈ રીતે કરવાનું એના વિશે માહિતી મેળવી લઈએ. પરંતુ જે પણ વિદ્યાર્થીને ફર્સ્ટ રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું હોય તો એના માટે એક આ ઓપ્શન આવી જશે કે ચોઇસ ફિલિંગ કરવા માટે અથવા ફર્સ્ટ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવા માટે એવો જે ઓપ્શન હોય તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. ભાઈ અમુક સૂચના લખેલી છે એકવાર તમે વાંચી શકો છો. એટલે મોસ્ટલી બધા વિદ્યાર્થીને આ જે પહેલો ઓપ્શન છે 7, 8, 9, 10 બે ચોઇસ ફિલિંગ એ તે સિલેક્ટ કરવાનો થશે. તો તમારે આ જે પહેલો ઓપ્શન છે એ સિલેક્ટ કરી લેવાનો અને પછી એગ્રી એન્ડ કન્ટિન્યુ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અને તમે
મોક રાઉન્ડની અંદર જેટલી પણ ચોઈસ ફિલિંગ કરેલી છે એની માહિતી નીચે આવી જશે. તમે જે ચોઈસ ફિલિંગ કરેલી છે એમાં તમારે જો કંઈ ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ કરી શકો છો, ઉપર નીચે કરવું હોય તો એ પણ કરી શકો છો. આ બધાનો ઓપ્શન આપેલો છે. પરંતુ હવે તમારે નવી આઈટીઆઈ કે નવો ટ્રેડ ઉમેરવો હોય તો કઈ રીતે આપણે ઉમેરવો, અથવા ઘણા વિદ્યાર્થી એવા હતા કે એને ચોઈસ ફિલિંગ કરવાનું બાકી જ રહી ગયું હતું, તો એને કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી એના વિશે આપણે માહિતી મેળવીએ. તેમાં પેલું છે સિલેક્ટ આઈટીઆઈ ટાઈપ. તો આની ઉપર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન આવશે કે ગવર્મેન્ટ આઈટીઆઈ રાખવી છે, ગ્રાન્ટ ઇન એડ એટલે કે અર્ધ સરકારી આઈટીઆઈ હોય એ રાખવી છે, કે સેલ્ફ ફાઇનાન્સ રાખવી છે. એવા 3 અલગ અલગ ઓપ્શન આવશે. મોસ્ટલી બધા ગવર્મેન્ટ આઈટીઆઈ રાખતા હોય છે, એટલે આપણે એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે આ ગવર્મેન્ટ આઈટીઆઈ સિલેક્ટ કરી લેવી. પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ની અંદર આની ઉપર ક્લિક કરશો એટલે બધા ડિસ્ટ્રિક્ટ એટલે કે બધા જિલ્લાના નામ આવી જશે. હવે તમારે જે પણ ડિસ્ટ્રિક્ટ ની અંદર આઈટીઆઈ કરવાનો હોય એ તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો અને પછી સર્ચ ઉપર ક્લિક કરી દેવાની. હવે જો આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીને સર્ચ કરશું એ આપણે જે પણ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય, આપણે દાખલા તરીકે ભાવનગર સિલેક્ટ કરેલું છે તો ભાવનગર ની અંદર જેટલી પણ ગવર્મેન્ટ આઈટીઆઈ આવતી છે એ બધાના નામ એ સિલેક્ટ આઈટીઆઈ નો જે ઓપ્શન છે એની અંદર આવી જશે. હવે આપણે જે પણ આઈટીઆઈ ની અંદર અભ્યાસ કરવાનો થતો એ આપણે આઈટીઆઈ સિલેક્ટ કરી લેવાની. હવે આપણે આઈટીઆઈ પસંદ થઈ જાય પછી સિલેક્ટેડ નો ઓપ્શન આપેલો છે તો આના પર ક્લિક કરશો તો આપણે જે ભાવનગર આઈટીઆઈ પસંદ કરેલી છે એની અંદર જેટલા પણ ટ્રેડ થતા છે બધાના નામ આવી જશે. હવે તમારે જે પણ ટ્રેડ ની અંદર અભ્યાસ કરવાનો થતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે તમારે જો વાયરમેનમાં અભ્યાસ કરવાનો થતો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. હવે આપણે જે ચોઈસ કરી છે એ એડ કરવા માટે આ ઓપ્શન આપેલો છે એડ ચોઈસ, એના ઉપર ક્લિક કરી દેવાનું. એટલે જો નીચે કઈ બોક્સ આવી ગયું છે એની અંદર આપણી પહેલી ચોઈસ છે એ વાયરમેન વાળી છે ભાવનગર આઈટીઆઈ ની સિલેક્ટ થઈ ગઈ છે. ઇન કેસ તમારે ભૂલથી જો બીજું કઈ ટ્રેડ સિલેક્ટ થઈ જાય તો તમારે ડિલીટ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે આખી ચોઈસ તમારે ડિલીટ થઈ જશે. હવે તમે આ જે ચોઈસ ફિલિંગ કરો એની અંદર તમારે જે પણ આઈટીઆઈમાં અને જે પણ ટ્રેડ ની અંદર એડમિશન લેવાનું હોય એ તમારે ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર એટલે કે પહેલી ચોઈસમાં રાખવાનું. ઇન કેસ તમને એમાં જો ન મળે તો તમારે બીજો કયો ટ્રેડ રાખવો છે કે બીજી કઈ આઈટી રાખવી છે એ સિલેક્ટ કરવાનું. ઇન કેસ તમે જે બીજું રાખો એમાં તમને ન મળે તો ત્રીજું કયું રાખવું છે એવી રીતે તમારે ઉતરતા ક્રમમાં આખું સિલેક્ટ કરવાનું થશે. એટલે આ એક ખાસ તમે ધ્યાન રાખજો. એટલે તમારે જે પણ ટ્રેડ ની અંદર અને જે પણ આઈટીઆઈ ની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એને તમારે હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર તમારે રાખવાનું. હવે જો આપણે એક ચોઈસ એડ કરી દીધી, હવે તમારે આની અંદર જેટલી પણ ચોઈસ એડ કરવી તમે કરી શકશો. અલગ અલગ આઈટીઆઈ પણ પસંદ કરી શકશો અને અલગ અલગ ટ્રેડ પણ પસંદ કરી શકશો. ઇન કેસ મને વાયરમેનમાં ન મળે તમારે બીજી ચોઈસ કઈ રાખવી છે એ સિલેક્ટ કરવાનું થશે. તો ફરીથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલું હોય આ સર્ચ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન ખુલી જશે. ફરીથી આપણે આઈટીઆઈ પસંદ કરી લેવાની. પછી ફરીથી આપણે જે પણ બીજો ટ્રેડ રાખવો હોય સિલેક્ટ કરી શકવી છે. દાખલા તરીકે મને વાયરમેનમાં ન મળે અને મારે વેલ્ડર રાખવું હોય તો એ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરી દઈશ એટલે જો બીજી ચોઈસ વેલ્ડર એડ થઈ ગઈ છે. દાખલા તરીકે મને ભાવનગર ની અંદર વાયરમેન વેલ્ડર ની અંદર ન મળે અને મારે વાયરમેન જ કરવું હોય તો બીજી આઈટીઆઈ પણ પસંદ કરી શકું છું. દાખલા તરીકે આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધો, સર્ચ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ ઓપ્શન આવી જશે. તો મારે બીજી કઈ રાખવી છે તો એક્ઝામ્પલ તરીકે કોઈ પણ હું સિલેક્ટ કરી લઈશ. પછી સિલેક્ટેડ ની અંદર આ તમે જે પણ આઈટીઆઈ પસંદ કરેલી હોય એની અંદર જેટલા પણ ટ્રેડ થતા હશે એના નામ આવી જશે. તો આ જો વાયરમેન થાય છે તો હું આ સિલેક્ટ કરી લઈશ અને પછી એડ ચોઈસ ઉપર ક્લિક કરીશ એટલે મારી ત્રીજી ચોઈસ એડ થઈ જશે. એવી રીતે તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ સિલેક્ટ કરવા હોય એ તમે આ રીતે સિલેક્ટ કરી શકો છો. હવે જો આ તમે જેટલી પણ ચોઈસ સિલેક્ટ કરેલી છે એમાં તમારે ઉપર નીચે કરવું હોય એટલે કે પ્રિફરન્સમાં કઈ ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો. દાખલા તરીકે ત્રીજી ચોઈસ વાયરમેન છે એ મારે બીજી રાખવી હોય તો આ જે એરો છે એના ઉપર ક્લિક કરીશ એટલે એ ઉપર વહી જશે. એવી રીતે જો મારે નીચે લાવી હોય તો નીચેનો પણ એરો આપેલો છે. આ રીતે તમે ઉપર નીચે જો તમારે કઈ ફેરફાર કરવાનો થાય તો તમે કરી શકો છો. હવે જો તમારે જેટલી પણ આઈટીઆઈ અને જેટલા પણ ટ્રેડ રાખવા હોય તમે સિલેક્ટ થઈ જાય પછી તમારે સેવ ચોઈસ નો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી પસંદગી છે એ સેવ થઈ જશે. હવે સેવ થઈ જાય પછી આપણે જે પણ સિલેક્ટ કરેલું છે એ બધું ઓકે જ હોય તો હવે આપણે જે આપણી ચોઈસ છે એ લોક કરવાની થશે. તો એની માટે આ લોક ચોઈસ નો ઓપ્શન આપેલો છે તો એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમને પૂછશે કે તમે આજે પસંદ કરેલી છે એ તમે ઓકે કરવા માંગો છો. આપણે ઓકે ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે કે પસંદગીઓ સફળતાપૂર્વક લોક થઈ ગઈ છે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની અને આપણે જે પણ ચોઈસ ફિલિંગ કરી છે એની પ્રિન્ટ કાઢવી હોય તો જે ઓપ્શન આવી ગયો છે પ્રિન્ટ ચોઈસ રિસીપ્ટ નો એના ઉપર ક્લિક કરી દેવાની. તો આ હતી સંપૂર્ણ માહિતી કે તમારે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય તો કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવું. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય